ધોરણ 12 બીજું ચેપ્ટર સ્મૃતિ રસ સુધા. સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે. એટલે કે માણસે કઈ રીતે વર્તવું જોઈએ, રહેવું જોઈએ એનું સ્મરણ કરાવે છે. આમ તો માનવને માનવ ધર્મનું આચરણ ઓલરેડી આપણા ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રૌત સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્રો ની અંદર વર્ણન કરેલું છે. રામાયણ તથા મહાભારત અને પુરાણોમાં પણ છે. પરંતુ મનુ ઋષિ, દક્ષ ઋષિ, વશિષ્ઠ ઋષિ, યાજ્ઞવલ્ક્ય ઋષિ જેવા ઋષિઓએ પણ સ્મૃતિઓ લખી. કેમ કે આ ઋષિઓ જે તે સમયની અંદર થયા અને જે તે સમયની અંદર તે સમયને ધ્યાનમાં લઈને તેના અનુસંધાને કઈ રીતે માણસે વર્તવું જોઈએ. કેમ કે સમય બદલાય એટલે પરિસ્થિતિ બદલાય, અને પરિસ્થિતિ બદલાય એટલે તે પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે વર્તવું, તેના આધારે ઋષિઓએ સ્મૃતિશાસ્ત્રો લખ્યા. પણ સ્મૃતિશાસ્ત્ર લખ્યા, પણ એને આપણા જે વેદો છે એ વેદોની વાતોને લઈને જ એની અંદર વાતો લખી શકાય. એ વેદોની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની વાતો એની અંદર, સ્મૃતિઓની અંદર, કે જેને વેદોએ માન્ય ગણી છે એવી વાતો એની અંદર લઈ શકાય. તેથી અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે. એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલા એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. એટલે કે વેદશાસ્ત્રો એ વાતને માન્ય ગણે છે કે નહીં. જો એની અંદર એ પરીક્ષામાં જો એ વિષય બરાબર ઠરે તો જ એ સ્મૃતિને સ્વીકાર્ય ગણવામાં આવે, અન્યથા નહીં. કેમ કે વેદો એ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ છે. વેદોએ જ આપણને જીવન જીવતા શીખવ્યું છે. તેથી વેદોની માન્ય ન હોય તેવી વાતો આપણે ઉમેરી ન શકીએ. સ્મૃતિશાસ્ત્રની અંદર જે જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય 3 વિભાગ કરી શકાય: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો, આપ સૌ જાણો છો, વર્ણાશ્રમ એટલે કે માનવનું જીવન 4 વર્ણોમાં અને 4 આશ્રમોમાં વિભાજિત છે. વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો, એટલે કે વ્યવહારની અંદર રાજધર્મ કેવી રીતે રાજાએ નિભાવવો તેની વાતો, અને પ્રાયશ્ચિતની અંદર માણસથી ભૂલો થાય, અપરાધો થાય, અને જો એનો સંતાપ થાય, એનો પસ્તાવો થાય, તો એને એના પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત અને દાન વગેરે કર્મકાંડોનો જે સમાવેશ થાય છે, કે જેનાથી માણસને એવું અંદરથી થાય કે મેં બહુ અપરાધો કર્યા છે અને મારે આ અપરાધોથી મુક્ત થવું છે. તો તેવા કર્મકાંડોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે અલગ અલગ સ્મૃતિ ગ્રંથોમાંથી સુંદર મૂલ્યવાન વિચારોના 8 પદ્યો લીધા છે. એ આપણે પદ્યોના અનુવાદ અને એની સમજૂતી આપણે જોઈશું. પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના 4 તબક્કા, પરંતુ અંતે એની શું દશા થાય છે તે. બીજા પદ્યમાં સમાજમાં નારી એ કેવી રીતે રહેવું જોઈએ એનું સુંદર રેખાચિત્ર. ત્રીજા પદ્યની અંદર જ્ઞાનના અર્જનની પ્રક્રિયા, કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું. ચોથામાં વિપ્રને માટે અધ્યયનનો, તથા પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા પણ બતાવ્યો છે. છઠ્ઠું પદ્ય દુરાચારના પરિણામની અને 7મું પદ્ય આચારના પરિણામની રજૂઆત કરે છે. છેલ્લું
8મું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં ખૂબ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. જોઈએ પ્રથમ શ્લોક. અધર્મેણે ધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમુલંતુ વિનશ્યતિ. મનુસ્મૃતિ, આ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો શ્લોક છે. ખૂબ જ ધ્યાન આપજો. અધર્મે હિણે ધતે, સંધિ છૂટી પડે અધર્મેણ અને એ ધતે. અધર્મેણ એટલે અધર્મથી, પુરુષ પહેલા, એ ધતે તાવત સમૃદ્ધ થાય છે. અધર્મથી પુરુષ પહેલા સમૃદ્ધ થાય છે. તતો પછી, ભદ્રાણી પશ્યતિ કલ્યાણને જુએ છે. પછી કલ્યાણને જુએ છે. તતઃ સપત્નાન, સપત્નાન એટલે શત્રુ, તો શત્રુઓ પર, પછી શત્રુઓ પર જયતિ વિજય મેળવે છે. સમુલંતુ વિનશ્યતિ, છેવટે સમૂળગો નાશ પામે છે, એટલે કે મૂળ સાથે પરિવાર સહિત નાશ પામે છે. આખા શ્લોકનો અનુવાદ. અધર્મથી પુરુષ, અહીં પુરુષ અને સ્ત્રી બંને જ આવે, બરાબર છે, આપણે સમજવાનું છે. અધર્મથી પુરુષ પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, છેવટે સમૂળગો નાશ પામે છે. તો આવી રીતે માણસની દશા થાય છે. બીજો શ્લોક. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ ગૃહકાર્યે સુદક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચામુક્ત હસ્તયા. બરાબર ધ્યાન આપજો. નારીએ, સ્ત્રીયા શબ્દ આની અંદર નથી, પરંતુ આ નારીની વાત થઈ રહી છે. આગળના શ્લોકોમાં હશે, આપણે વચ્ચેથી શ્લોક લીધો છે એટલે. તો નારીએ પ્રથમ અથવા તો પહેલા, નારીએ સદા એટલે હંમેશા, નારીએ હંમેશા ગૃહ કાર્યેષુ પ્રહૃષ્ટયા, નારીએ હંમેશા પ્રસન્ન, બરાબર છે, નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યેષુ દક્ષયા, ગૃહ કાર્યોમાં કુશળ, ભાવ્યમ એટલે બનવું જોઈએ, પણ એ આપણે છેલ્લે લેવાનું છે. નારીએ હંમેશા પ્રહૃષ્ટયા એટલે પ્રસન્ન, ગૃહ કાર્યેષુ દક્ષયા એટલે ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત પસ્કરયા સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી. આનો અર્થ સુસંસ્કૃત સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી, અને વ્યયે એટલે ખર્ચમાં, ચામુક્ત હસ્તયા, ચ અમુક્ત હસ્તયા, કરકસરયુક્ત ખર્ચ કરીને બચત કરનારી, ભાવ્યમ હોવું જોઈએ. બરાબર છે. પ્રથમ આપણે લઈએ, એને ટૂંકમાં થોડું લઈશું. નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી, અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. બરાબર છે. ફરીથી રહું છું, થોડું અઘરી છે આ પંક્તિ એટલા માટે. નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી, અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. તો નારીની અંદર આટલા ગુણો હોવા જોઈએ, જે લગભગ અત્યારે આપણને બોખાસ જોવા મળતા નથી, પરંતુ આ શીખવું જોઈએ. ત્રીજો શ્લોક. વેદસ્વીકરણમ પૂર્વમ વિચારોભ્યસનં જપઃ તદ્દાનંચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. દક્ષ સ્મૃતિમાંથી આ લેવામાં આવેલો શ્લોક છે. બરાબર છે. બરાબર ધ્યાન આપજો. આની અંદર રહેલા શબ્દોના ક્રમ જરા જુદા જુદા હશે, તો એ તમને ખબર જ છે. બરાબર છે. તો એ તમે બરાબર ધ્યાન આપજો. હું ક્યારેક ક્યારેક હાઇલાઇટ કરવાનો પણ પ્રયત્ન કરીશ. બરાબર છે. તો પહેલા લેવાનું છે વેદાભ્યાસો. બરાબર છે, જે અહીં શબ્દ છે. બરાબર, વેદાભ્યાસો હિ પંચધા.
વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પૂર્વમ વેદસ્વીકરણમ, પહેલા વેદોનો સ્વીકાર કરવો. વિચારો એટલે મનન કરવું. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું. અભ્યસનં જપઃ, અભ્યાસ કરવો. જપઃ એટલે જાપ કરવો. તદ્દાનમ, ત્યારબાદ શિષ્યેભ્યો, વિદ્યાર્થીઓને તે જ્ઞાનનું તદ્દાનં, દાન કરવું. આખા શ્લોકનો હવે આપણે અર્થ જોઈએ તો વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. બરાબર છે? ફરીથી બોલું છું. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. બરાબર છે? આગળ ચાલીએ. ચોથો શ્લોક, વશિષ્ઠ સ્મૃતિ. વશિષ્ઠ ઋષિએ લખેલી સ્મૃતિ છે આ. યથા કાષ્ઠમયો હસ્તિ, યશ્ચ ચર્મમયો મૃગઃ, યશ્ચ વિપ્રો અનધિયાનઃ, ત્રયસ્તે નામ ધારકાઃ. યથા કાષ્ઠમયો હસ્તિ, લાકડાનો બનેલો હાથી. યશ્ચ ચર્મમયો મૃગઃ, ચામડે મઢેલું હરણ. મૃગ એટલે હરણ. અને વિપ્રો અનધિયાનઃ, અનધિયાનઃ એટલે વેદ વેદાંગ ન ભણેલો. વિપ્રો વિદ્વાન. બરાબર છે? અને જે વેદ વેદાંગ ન ભણેલો વિદ્વાન હોય એ ત્રયસ્તે, ત્રણેય, નામધારકાઃ, માત્ર નામ ધારણ કરનાર છે. ફરીથી બોલું છું. લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને જે વેદ વેદાંગ ન ભણેલો વિદ્વાન હોય એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે. એટલે કે કહેવાના માત્ર છે. ખરેખર એ હાથી નથી, એ હરણ નથી ને એ વિદ્વાન નથી. બરાબર છે? આગળ ચાલીએ. 5મો શ્લોક વશિષ્ઠ ઋષિનો છે એમનો. યથાન્નમ મધુ સંયુક્તમ, મધુવાન્નેન સંયુતમ, એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. ખૂબ સુંદર શ્લોક છે આ પણ. બરાબર છે? યથાન્નમ મધુ સંયુક્તમ, જેમ મધથી યુક્ત અન્ન કે મધુવાન્નેન સંયુતમ, અન્નથી યુક્ત મધ હોય છે. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે. એમ, એવમ, એમ. વિદ્યા ચ સંયુક્તમ, તપશ્ચ, વિદ્યા વડે જોડાયેલું તપ, મહત, મહાન, ભેષજમ, ઔષધ છે. બરાબર છે? એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. આખા શ્લોકનો અનુવાદ જોઈએ. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. બરાબર છે? કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય, સરખું જ છે. એવી રીતે વિદ્યા અને તપ એકબીજા સાથે જોડાયેલા છે. વિદ્યા પ્રાપ્ત કરવી એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું, અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જો મનુષ્યના જીવનમાં તપ નિર્માણ ન થાય તો એનો અર્થ કંઈ નથી.
તેથી વિદ્યા અને તપ એ બંને પણ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે, અને જો વિદ્યા સાથે તપ જોડાયેલું હોય તો એનાથી મોટી કોઈ ઔષધિ નથી મનુષ્ય જીવનની. બરાબર છે. છઠ્ઠો શ્લોક જોઈએ આપણે. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ તોલ્પાયુરેવ ચ. મનુસ્મૃતિમાંથી લીધેલો શ્લોક છે. દુરાચારો હિ પુરુષો, દુરાચારી પુરુષ જ લોકે સંસારમાં નિંદિતઃ ભવતી નિંદાપાત્ર બને છે. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે, અને વળી દુઃખ ભાગી નિરંતર દુઃખ પામનાર છે, વ્યાધિતો રોગી રહે છે, અલ્પાયુરેવ ચ અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. બરાબર છે. સતતન દુઃખ ભાગી એ શબ્દ છે એટલે નિરંતર દુઃખ પામનાર. આખો શ્લોકનો અનુવાદ જોઈએ. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે, અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે, અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. એટલે કે દુરાચારી પુરુષ જ સંસારની અંદર નિંદાપાત્ર પણ બને, નિરંતર દુઃખ પણ પામનાર બને, રોગી પણ બને, અને ટૂંકા આયુષ્યવાળો પણ એને લીધે થાય. તેથી જીવનમાં હંમેશા દુરાચાર એટલે કે દુષ્ટ આચરણ, ખરાબ વર્તન, બરાબર છે, એ આપણને કદાચ શરૂઆતમાં સારું લાગે, પરંતુ એ અંતે આટલી ગતિ કરનારું છે, આટલી દશા આપણી પામનાર છે, એ આટલી દશા આપણને અપાવે છે. તેથી આપણે આપણા જીવનનો વ્યવહાર હંમેશા સદાચાર રાખવો. બરાબર છે. સાતમું પદ્ય આપણે જોઈએ. આચારાત લભતે યાયુઃ આચારાત ઇપ્સિતાઃ પ્રજાઃ આચારાત ધનમક્ષય્યમ આચારો હંત્યલક્ષણમ. મનુસ્મૃતિમાંથી આ પણ સુંદર શ્લોક લીધો છે. પહેલામાં પહેલી સ્મૃતિ મનુ ભગવાને લખેલી, અને તે મનુસ્મૃતિ તેથી બહુ મહાન ગણવામાં આવે છે એની. બરાબર છે. આચારાત લભતે યાયુઃ. આચારાત એટલે સદાચાર શબ્દ લેવાનો છે, એનો અર્થ આપણે સદાચાર લેવાનો છે. બરાબર છે. એટલે કે આચારાત આયુઃ લભતે, આપણે જો એને અવ્યયમાં મૂકીએ ને તો ક્રમમાં મૂકીએ તો સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. લભતે આયુઃ એટલે આયુષ્ય મેળવે છે. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. આચારાત ઇપ્સિતાઃ પ્રજાઃ. ઇપ્સિતાઃ એટલે ઈચ્છેલા, પ્રજાઃ એટલે સંતાન. બરાબર છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. આચારાત ધનમક્ષય્યમ. અક્ષય્યમ ધનમ. સદાચારથી અખૂટ ધન મળે છે. અક્ષય ધન એટલે અખૂટ ધન મળે છે. આચારો હંત્યલક્ષણમ. અને સદાચાર હંતી અલક્ષણમ, અપલક્ષણનો નાશ કરે છે. સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. બરાબર છે. આખો આપણે અનુવાદ જોઈએ. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. સદાચારથી અખૂટ ધન મળે છે, અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. બરાબર છે. અપલક્ષણ એટલે શરીરની અંદર આવેલા અપલક્ષણ, અનિષ્ટ લક્ષણ, ખરાબ લક્ષણો જે છે એને નાશ કરે છે. તો સદાચારથી આપણને આટલું પ્રાપ્ત થાય છે. બરાબર છે. એટલે એ આપણા જીવનમાં આપણે શીખવું જોઈએ કે સિમ્પલ વાત છે. આપ સૌ જાણો જ છો કે સદાચાર માણસ કરે, નિયમિત સવારે વહેલો ઉઠે, કસરત કરે, ધ્યાન ધારણા કરે, તો એને આયુષ્ય મળવાનું છે, એને ધનની પ્રાપ્તિ થવાની છે, સારા પુત્રો એને પ્રાપ્ત થશે. તો આ બધું થવાનું જ છે. અને જીવનની વ્યાધિ હોય, કોઈ અપલક્ષણ હોય તો તે પણ નાશ પામશે. તો હંમેશા સદાચાર, સારું આચરણ આપણે કરવું જોઈએ. છેલ્લું પદ્ય આપણે જોઈએ. સર્વમ પરવશમ દુઃખમ
સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. બરાબર છે. સર્વમ પરવશમ દુઃખમ, પારકાને વશ હોય તે સર્વમ સઘળું દુઃખમ દુઃખરૂપ છે. સુખ દુઃખની વ્યાખ્યા આપી છે, બરાબર સાંભળજો. પારકાને વશ હોય તે સઘળું દુઃખરૂપ છે. આત્મવશમ સર્વમ, પોતાને વશ હોય તે સર્વ સુખમ સુખરૂપ છે. બરાબર છે. સુખ દુઃખયો લક્ષણમ, સુખ દુઃખના આ લક્ષણ સમાસેન સંક્ષેપમાં એતદ વિદ્યાત જાણવા જોઈએ. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. બરાબર છે. આખા શ્લોકનો અનુવાદ જોઈએ. પારકાને વશ હોય તે સઘળું દુઃખરૂપ છે અને પોતાને વશ હોય એ સર્વ સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય બીજા પાસે હોય, બીજાની વશમાં હોય, એ આપણા માટે દુઃખરૂપ જ છે. એ આપણને કામ પણ નથી આવવાનું અને આપણને પીડા પહોંચાડનારું છે. જ્યારે આપણું હોય, પોતાનું હોય, તો તે આપણને માટે સુખરૂપ હોય. બરાબર છે. માણસનો સ્વભાવ છે, પોતાની ગાડી લાવે પોતાના પૈસાથી તો આનંદ થાય, પણ બીજો ગાડી લાવે તો અંદરમાં દુઃખ, અંતરથી દુઃખ થાય. આ માણસનો એક અંદરૂની સ્વભાવ છે. એ ન હોવો જોઈએ, બદલાવવો જોઈએ, પરંતુ આ એક સ્વભાવ છે. બીજાને કંઈ પણ વશ હોય તો તે આપણને ગમતું નથી, દુઃખરૂપ લાગે. બરાબર છે. અને આપણનું હોય તો આપણને સુખરૂપ લાગે. બરાબર છે. જીવનમાં આ એક સુખ દુઃખની વ્યાખ્યા છે, એ ખૂબ સુંદર રીતે સમજાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. તો આ રીતે 8 પદ્ય જે શ્લોકો છે એ અહીં પૂરા થાય છે. એક સૂચના ખાલી ધ્યાનથી સાંભળી લેશો કે આ બીજા નંબરનું પદ્ય એ આપણે ખાસ કરીને એને બોર્ડ માટે પણ અને અન્ય પરીક્ષા માટે પણ શ્લોક પૂર્તિ માટે આને કમ્પલસરી કરવામાં આવેલો આ પદ્ય છે. તેથી આના શ્લોકો મોઢે કરવા, આ શ્લોકોમાંથી જ શ્લોક પૂર્તિ પૂછાશે. એટલે શ્લોકોની પૂર્તિ કરવા માટેનું પદ્ય આ બીજા નંબરનું. બરાબર છે. તો સર્વ મિત્રોને મારા નમસ્કાર. મળીશું આગલા ચેપ્ટરની અંદર. બરાબર છે.